અમરેલીમાં કડદા પ્રથામાં વેપારીની દાદાગીરી સામે આવી છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમરેલી માર્કેટયાર્ડમાં કડદા પ્રથા ચાલુ હોવા છતાં વેપારીઓ પોતે સ્વીકારતા નથી। એક બાજુ સરકાર ખેડૂતો માટે સારી કામગીરી કરી રહી હોય, પરંતુ અહીં અમરેલીનો ખેડૂત જ હેરાન થઈ રહ્યો છે। અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીઓ પત્રકાર સાથે પણ દાદાગીરી ભર્યું વર્તન કરતા હોય તો ખેડૂતનું શું સાંભળવાના છે? મીડિયાની ટીમ વેપારી સાથે વાત કરતા બૂમ આંચકવા અને કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો છે। અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીઓની દાદાગીરી પાછળ કોનો હાથ છે? આટલી હિંમત આપી કોણે? શું અમરેલી માર્કેટયાર્ડના વેપારીના આવા વલણ સામે એક્શન લેશે ખરા? અમરેલી માર્કેટયાર્ડના પ્રતિનિધિઓ ખેડૂતના હિતમાં એક્શન લેશે કે વેપારીના હિતમાં? તે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। પાથલ ગામ છે, મારું નામ ચતુરભાઈ વાલજીભાઈ વઘાસિયા। કપાસ લઈને કાલે હાંજનો મૂકી ગયો છું। અત્યારે મારો વારો આવ્યો। ઉપરનો જે માલ હતો લારીની અંદર એ બધો ઠલવી નાખ્યો। ત્યાર પછી એક અઠવાડિયાની અંદર જે હતો એ કે આ ગરમ છે તો આને બીજી વાર હરાજીમાં મૂકવો જોઈએ, તો બે ના પાડી દીધી, મારે બીજી વાર હરાજી નથી કરવાની થાય। કેટલા વાગ્યાના આવ્યા હતા? કાલે સાંજે 8 વાગ્યા। કેટલા વાગ્યા? ત્યારે કેટલા વાગ્યા? 3:30 વાગ્યા। કેટલી કલાક છે અહીંયા? સવારનો આવ્યો છું મોટું ધોઈને। અત્યારે વેપારીએ ના પાડી? હા, વેપારીએ ના પાડી ને બીજી જે ગાડીઓ હતી એ પાછી મારું ટ્રેક્ટર લઈને હરાજીમાં મૂકી। એના હું ભાવે રાખી? 1270 માં। 870 માં કેટલો કપાસ ઉતાર્યો ને કેટલો બાકી? હવે એને એમનું ગાડીઓ ઠલવી દીધી હોય વેબ્રિજ કરીને, બાકીની જે ગાડીઓ નહોતી લીધી એ એને પાછી હરાજીમાં મૂકી।